જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મોજે જાય છે કે આમે આપણા વ્લોગ જોતા હોય તો મુજે દરિયો જ હોય. તો વાટણા વાગી ગયા છે 5:30 ને તમને શું લાગ્યું હવે હાંજ છે? હાંજ નથી મારા ભાઈ, સવાર થઈ ગઈ છે. તો અટાણે આપણે નીકળવાના હોય દ્વારકા, એ હાલીને જલસા જ કરવાના. તો મિત્રો 5 વાગ્યામાં આપણે દૂધી કરી નાખ્યા અને અહીંથી તો મિત્રો અટાણે નીકળી ગયા આપણે દ્વારકા. 150 કિલોમીટર છેટું છે અહીંથી. ને તમને લાગે હું એકલો જાઉં એમ? ના, મારા વાહે મારો ભાઈબંધ ને મારો ભાઈ છે. તો હાલો જાય ક્યાં સુધી પોગી શકી. વ્લોગમાં આગળ વધ્યા રહેજો, મજા આવશે. એ દેવ હોય તો દહકો આવે, બાકી બેઠા ના બોલાવે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડે, મંજિલ તમારે. એ દેવ હોય તો દહકો આવે, બાકી બેઠા ના બોલાવે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડે, મંજિલ તમારે. તો મિત્રો અટાણે 1 નહીં 2 નહીં 3 નહીં પૂરા 20 કિલોમીટર કાપી નાખ્યો આપણે. ને આપણે હાઈવે છે સરમતની આગળ પોગી ગયા. અને મારો ભાઈબંધ ફૂલ સ્પીડમાં જાય છે, ઊભો રહેવાતો છે નહીં. અને આગળ 2 હજી જાય છે. બહુ પબ્લિક ભાઈ, હાઈવેમાં છે બહુ પબ્લિક. તો વ્લોગમાં આગળ વધતા રહેજો. આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, મજા જ આવશે. 6:15 નીકળ્યા હતા આપણે, અત્યારે 8:45 વાગ્યા છે. 3 કલાક જેવું લગભગ થયું હોય છે. લેकिन આયલા જાય ભાઈ, ક્યાંય ફરો ખાધો જ નથી આપણે. તો મિત્રો અટાણે ટોલગેટ નાખવું આવ્યું છે. અટાણે અહીંયા ઘણી પબ્લિક અહીંયા છે, વાહે ઘણી બધી આવે, તમને દેખાડું હું. આવે વાહે ભાઈ, ધર્માદેવ એટલા હોય સેવાવાળા. ધરાર પીવડાવે તો એનો ભાવ છે, તો પીવડાવે. તો મિત્રો આ ટોલ નાખવું છે અને અહીંયા આપણે પોગી ગયા. અહીંથી કેટલું થતું હોય તમે મને જરીક કોમેન્ટમાં કહીજો. અને કોઈ દ્વારકા જાય છે એ જરીક કહેજો. તો મોજથી રખડતા આપણે જઈએ ભાઈ. આ નદી છે, મસ્તીનો વ્યૂ છે ને આ હાઈવે છે. ને આવ્યું ખુલ્લી એક ભાઈ વાહે આવે છે, એક આગળ જાય છે. જલસાથી જાય ભાઈ, ગીત બીક વાગતા જાય છે અહીંથી ગાડીમાંથી. અને મોજી આવે છે. અટાણે હજી થાય કા નથી આપણે, જોઈએ આગળ શું થાય. ઘરેથી નીકળ્યા આપણે 6:15. ક્યાંય આપણે પૂરો ખાતો નથી જરી કે એમને જાય છે. બ્લોગમાં વધારે જો આગળ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. અને હાલો આગળ, મજા આવશે. બોલો તમે જાય છે. બેક ભાઈ અમારા વાહે રહી ગયા છે, એની પાસે એસપી છે તો એના વાહે રહી ગયા. અમે કેટલી લીધી સારી લીધી હબાવ. તો અમે તમને દેખાડી જુઓ કેમ ભાઈ. રસ્તામાં ઘણા બધા ધર્માદાવાળા આવે. હવે 1 કિલોમીટરમાં પડ્યા જાય છે આવી રીતના. ડીજે વાગતા ને બાટી બોલતી હોય ભાઈ ભાઈ, કાંઈ ન ઘટે આમાં. ઘટેલા કઈ ઓ ઘટે યાર. ઠાકર જય ઠાકર.
રિલાયન્સ પહોંચી ગયા આપણે ખપ કરતા કહીને હાલતા હાલતા, અને એક નાનકડી પ્રોબ્લેમ થઈ ગઈ છે. મારા પગમાં દળ પડી ગયું છે. પાટાપિંડી કરી નાખી, વાંધો નથી, નીકળી એમનો. તો મિત્રો રિલાયન્સ આ છે અને એસઆર આ છે, અને વાહે બે મારા ભાઈ બનાવી આવે છે ખપ કરતા, ને આ ભાઈ બને આગળ જાય છે ને હું પોતે આ રહ્યો. હવાના 6:15 નીકળ્યા હતા આપણે ભાઈ. અટાણે વાગ્યા છે. તો મિત્રો અટાણે અહીંયા હાઈવે રોડ આવ્યો છે ને અહીંયા ધીરુભાઈ અંબાણીનો ફોટો આવ્યો છે ને અમે જોઈએ છે ધીરુભાઈ અંબાણી પૈસા વાળા ફૂલે ફૂલ. રિલાયન્સની બસ જો, રિલાયન્સની કંપની લાગેલા અને અંદર કરી ગયા, કોઈ મારશે નહીં ને. મસ્ત બધું ગાર્ડન જેવું છે. ધીરુભાઈ અંબાણી અહીંયા ખૂબ વધે. તો મિત્રો ધીરુભાઈ અંબાણી એમ કહે છે આ દુનિયા આખી મારી છે, મને એવું લાગે છે. કેવા મસ્ત મસ્ત ફૂલ છે જોવો તો મિત્રો. તો હું મારો ભાઈ બનાવતા જાય છે ને બે વાહે રહી ગયા છે, તો અમે ખટકાવારી કરી. આ શું હોય જરી તમને સમજાય તો કોમેન્ટમાં લખીને કહેજો તો જરી કે આ શું છે. જીઓ તો મિત્રો ઓલી જગ્યાએ આપણે એને ઊભા થયા, થોડોક આરામ કર્યો તો બપોરે જમીન, પછી 2 કલાક સુઈ ગયા હતા. અટાણે પાછા આપણે નીકળી ગયા છે. હું મારા ભાઈબંધ હવે સીધા ખંભાળિયા, ને અહીંથી 26 કિલોમીટર છે. વાગ્યા છે 3 ને 3. ભોગવામાં હવે 2-3 કલાક તો લાગી જાય લગભગ વધારે. તો જોઈએ હવે હાલો. તો મિત્રો અત્યારે પટાણાથી નીકળ્યા છે આપણે ને 3:45 જેવું વાગ્યું છે. અટાણે 8 વાગ્યાની જેમ ત્યાં પૂગી શકીએ આપણે ખંભાળીએ. તો ત્યાં જઈને નાહી ધોઈને ફ્રેશ થાય. રાત તો લોક બહુ લાંબો થવાનો છે થોડો ઘણો. તમારો ભાઈબંધ હજી બીજા 2 તો વાહે રહી ગયા છે, બહુ વાહે રહી ગયા છે કે બહુ વાહે ધીમે ધીમે હાલે. આપણે ફૂલ સ્પીડમાં જતા હોય, ફોનની સ્પીડમાં ઘસઘસ કરીને નીકળી ગયા. તો મિત્રો અટાણે જાય છે અહીંથી દ્વારકા હાલીને. એમાં એક ભાઈબંધ આવે છે, સવારે તો બહુ હોશિયારી કરતો હતો કે તમે આવો મારા ભેગા, તમને ખબર પડે, હલવીને પદાડી દો એમ કંઈક કહેતો હતો. અટાણે એ થાકી ગયો હોય ને એના ભાગનું મારે ઉપાડવું પડે છે. જોવો તમે આમાં હે આ રૂમાલવાળો છે તો મારો જ ભાઈ. અટાણે પૂગ્યા છે વાડી વિસ્તારમાં, હાઈવે છે અહીંયા. તો મિત્રો 3 વાગ્યા નીકળી ગયા છે અને 7 વાગી ગયા છે. હવે 15 નહીં 14 કિલોમીટર છે ખંભાળી અહીંથી. હવે પૂગી જાય અહીંયા 14 કિલોમીટર હજી છે. 2 ભાઈ બહેન ભેગા છે, એક નીકળી ગયો. આમ વ્લોગમાં આગળ વધતા રહેજો. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, એમનો વ્લોગ બહુ લાંબો થઈ જાય અને પછી જોવા મજા નહીં આવે. કાલે મળી કાલે.